નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો શરૂઆત કરીએ આપણે જનરલ નોલેજ માટે અને ધોરણ 12 સંપૂર્ણ વિકલ્પો। તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। નંબર 1, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો કુ એલન સેમ્પલ। નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? પરિવહન। જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું? તો બર્નાર્ડ વેરેનિયસ। માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવ હોય છે। ઇતિહાસ પર ભૂમિનો પ્રભાવ ને મહત્વ આપનાર બકલ। દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો કેરળ। યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો દેશ વસાવ્યો? તો ઇઝરાયલ દેશ વસાવ્યો હતો। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો હરિયાણા આવશે। માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન। કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો એસ્કિમો। મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો સેમાંગ। નીચેનામાંથી કઈ ખનિજ અતાત્વિક ખનિજ છે? તો ગંધક। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? યુરોપ। સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો તૃતીયક। 3, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? ઉચ્ચ કક્ષાના તો પંચમ આવશે। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર આવશે। વિશ્વમાં કયા દેશોમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? તો બેલ્જિયમની અંદર ગીચ રેલ માર્ગો આવેલા છે। ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? તો 1853માં, જે મિત્રો મુંબઈની થાણા વચ્ચે થઈ હતી। એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો પનામા નહેર છે। વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો, કોમેકોન છે, કોમેકોન। પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો મિત્રો એકદમ સામાન્ય જવાબ, સિમ્પલ, સાયકલ। નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો ટેલિવિઝન। ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો 1923। ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ? તો આલમ આરા। ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો 1975। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ રેશમ માર્ગ। નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો ચીન સાર્ક સભ્ય નથી। મિત્રો આપણે રાજશાસ્ત્રમાં પણ ભણી ચૂક્યા। ઓપેક સંગઠનનું વડુ મથક તો વિયેના। ડ્રેજિંગ એટલે શું? નદી તળાવમાંથી કામ કાઢવાની એક પ્રક્રિયા છે। માછીમારી કરતા લોકોની વસાહત પ્રણાલી કઈ ધરાવે છે? ચક્કરીય। ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? 5000 છે। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર, તો મિત્રો આની અંદર થોડીક મિસ્ટિંગ હતી, દહેરાદૂન આવશે જવાબ। એટલાન્ટિકા ખંડની માલિકી કોની ગણાય છે? જે એટલાન્ટિક ખંડ છે એની માલિકી તો વૈશ્વિક છે। કોલસો એક એવા પ્રકારનું સંસાધન છે? તો પરંપરાગત સંશોધન। ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવી। અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે। તેજાબી વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ
ઓક્સાઇડની ઊંચી માત્રા. ઔદ્યોગિક વિસ્તારો, રેલ માર્ગો, સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે છે. ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે. ગરીબી છે દેશની વિકાસ યાત્રા શું બનાવે છે? મંદ બનાવે છે. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? પાવાગઢ ડુંગર આવશે. નીચેનામાંથી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો ગ્રેનાઇટ. પ્રાથમિક માહિતીની ઓળખ કરો તો પ્રશ્નાવલીના ઉત્તર. દ્વિતીયક માહિતી એટલે શું? પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો? તો રેખા આલેખ. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાન અને વરસાદ. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તાપમાનનું વિતરણ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? USA. જીપી પ્રણાલીમાં પૃથ્વી પર કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? 24. અને આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાકરણ કરવાની પ્રણાલી કઈ? તો GIS. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય અને તમે વિડીયો પૂરેપૂરો નિહાળ્યો હશે તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો જોજો. અને મિત્રો, ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.